નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. પુરુષોત્તમ માસ પ્રથમ અધ્યાય 1 નૈમિષારણ્ય સુદ 1 આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા. અધ્યાય 1 નૈમિષારણ્યમાં યજ્ઞ. અધ્યાય 1 કાઠાગોરની કથા. નૈમિષારણ્ય યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, શૌનક, જૈમિની, ઉદીલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્ર થયા હતા. તેઓ યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને જોતા ત્યાં એકત્ર થયેલ બધા મુનિઓ એકદમ ઊભા થઈ તેમને વીંટળાઈ વળ્યા અને તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય એવી કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરી. ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણી સૂત પુરાણીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય છે તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉપદેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલ છું. હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી ગયો આદિ તીર્થક્ષેત્રોમાં ગયો હતો. પછી દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રમાં ફરી બદ્રિકાશ્રમ ગયો હતો. ત્યાંથી સરસ્વતી નદીને કિનારે આવેલ સિદ્ધક્ષ સિદ્ધપુર ગયો હતો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડી ઋષિ શાપથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં વ્યાસજીના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા એકત્ર થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ રહ્યો હતો. એક ઊંચા આસન પર શ્રી સુખદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય એવી કથા સાંભળવા વિનંતી કરી. આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલેલ. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ. તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણથી યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આ બધાના દર્શનના હેતથી હું અહીં આવ્યો છું. હું આપના દર્શન કરી કૃતજ્ઞ થયો છું. શ્રી બૃહસ્પતિય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો નૈમિષારણ્ય યજ્ઞ નામનો 1 અધ્યાય સંપૂર્ણ. આ માસમાં નિત્ય કાઠાગોરનું પૂજન કરીને આ વાર્તા સાંભળવાનું મહત્વ બતાવેલું છે કે જેનાથી પરિણીત સ્ત્રીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને કુંવારી કન્યાને મનગમતો જીવનસાથીના આશીર્વાદ મળે છે. કાઠાગોરની જય. વાર્તા સાંભળજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. તો આવો હવે આપણે વાર્તા સાંભળીએ. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી કાઠાગોરમાની જય. ભૃગપુરમાં એક ડોસી રહે. ડોસીનું નામ જમના ડોસી. ડોસીને 2 દીકરા. ખાધે પીધે સુખી, પણ ડોસી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો ચત્ય જીવ. અધિક માસ આવતા જમના ડોસીએ તો વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણું કરે. આ જોઈ મોટી વહુ તો મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં સકી ગયેલી. ધર્મને ધતિંગ કહે, એકટાણુંને અપમાન કહે, ભજનને ભાંડે. વળી રૂપાળી વહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ તે બિચારી ગરીબ ઘરની દીકરી, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એક વખત એને વિચાર આવ્યો કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો તેને ભગવાન ફળ આપે. ભોળી દેરાણી તો ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાહીશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરીશું અને મંદિરે જઈશું અને કથા સાંભળીશું. ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. આ સાંભળીને જેઠાણી સણકો કરતા બોલી, જા બાય જા, તું છે વેવલી ને ડોસીન છે નવરી. મારે તો ઘડીએ નવરાશ નથી. કરમ ફૂટે એ કાઠાગોર પૂજ. મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરીએથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલોણું.
ખદબત્તી ખીસડીને સુવાવડી દીકરી, તમ તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિસાડી દેરાણી તો ગળગળિત થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી સહન થાય ખરા? એ તો ગઈ સાસુ પાસે. સાસુમાં કહે કરે ઈ ભરે ને વાવે તે લણે, એના કર્યા ઈ ભોગવશે. એ પછી સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની સોડ ઉઠતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાન જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા. સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે ને રડતા રડતા કાળા કેર ની વાત કરી. દેરાણી એને શીકણી સૂંઘતા સાસુ પાસે ગઈ. ત્યાં તો જેઠાણી લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. કહે કે એ માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાખર ગયા. સવળા નાખું તો અવળા પડે છે, માટે માર્ગ સીંધો. તમે કહો એ માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા કે વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી અને એમનું અપમાન કર્યું. એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કરો. કાંઠાગોરને રીઝવવા મનથી માફી માગો. થાય એટલું ધર્મ કરી, ન થાય તો હાથ જોડી બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. એટલે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન, કઈ રીતે કાંઠાગોરને રીઝવું. એટલે સાસુ બોલ્યા કે ખંભેલાલ સુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ કાંઠાગોરનું નિત્ય પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ તો સાસુના કહ્યા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી. પછી સુંદડી ચડાવીને ઘોડો પાથરી ક્ષમા માગી કે એ માં પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો દયા કરો. 7 ભવથી આવી ભૂલ નહીં કરો. જેઠાણીના સાસા પસ્તાવાથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળ ક્ષેમ પાછા આવ્યા. દીકરી સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. એટલે હવે જેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરી કાંઠાગોરનું પૂજન કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. હવે જેઠાણીએ ધર્મ ધ્યાન તરફ વળી. તેથી દેરાણી અને સાસુમાં પણ રાજી થયા. એ કાંઠાગોરમાં તમે જેવા જેઠાણીને, નાની વહુને અને સાસુને ફળ્યા, તેવા વ્રત કરનારની વાર્તા વાંચનાર, સાંભળનાર તથા વિડીયો જોનાર ને સાંભળનાર સૌને ફળજો, એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો બોલો કાંઠાગોરમાંની જય.